વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર 8 આ વેરી મોસ્ટ એક્ઝામ્પલ છે, કારણ કે આ ઘણી વખત પૂછાયો છે અને આમાં એક મુદ્દો નવીન છે. મોસ્ટ ટાઈમ બી કરજો. A product passes through three processes A, B and C. એક વસ્તુ છે, ત્રણ પ્રોસેસ A, B, C માંથી પસાર થાય છે. 10,000 units were introduced to process A. Process A માં 10,000 યુનિટ દાખલ કરવામાં આવ્યા at ₹10 per unit, 10 ની કિંમતે. એટલે પ્રોસેસ A ની ડેબિટ સાઇડ. The other direct expenses were as follows: sundry material, labor and direct expenses ત્રણેય પ્રોસેસની ડેબિટ સાઇડ. Actual output in units 9,500, 9,100, 8,100 આ ત્રણેય પ્રોસેસની ક્રેડિટ સાઇડ. આને નોર્મલ પ્રોડક્શન સાથે સરખાવશો એટલે એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન મળશે. નોર્મલ વેસ્ટેજ પ્રોસેસ A માં 3%, પ્રોસેસ B માં 5%, પ્રોસેસ C માં ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ નવી. પ્રોસેસ C માં નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ શોધવાના છે. ક્રેડિટ સાઇડ. Selling price of normal wastage per unit 2.50, 5 and 10 also credit side. The final product was sold at ₹51 per unit, fetching a profit of 16.2 by 3% on sales. Underline કરજો. Sales. જે ત્રીજી પ્રોસેસ છે એમાંથી જે પ્રોડક્ટ થઈને બહાર આવે છે એ 51 રૂપિયામાં વેચાય છે અને જે નફો છે એ પ્રોફિટ એ 16.67% થાય. એ સેલ્સના છે, સેલ્સની નીચે અંડરલાઈન કરજો. સેલિંગ પ્રાઇસના જે 51 છે એના છે, તો એમાંથી માઈનસ કરશો એટલે ત્રીજી પ્રોસેસની કોસ્ટ પર યુનિટ મળશે. Prepare process accounts and find out the percentage of normal wastage in process C. પ્રોસેસ C માં નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ શોધવાના છે. આ જ વસ્તુ મહત્વની. પ્રોસેસ A અને B માં કોઈ નવીનતા નથી, જેમ આપણે પહેલામાં ગણીએ છીએ એવી જ રીતે બનાવી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોસેસ A account debit side to unit introduced 10,000 and 1 lakh. Into bracket 10, unit 10,000, amount 1 lakh. 2, materials 10,000. To labor 50,000. To direct expenses 10,500. Credit side by normal loss into bracket any selling price છે 2.50 આના percentage છે 3%, એટલે 10,000 ના 3% એટલે 300 અને amount 750. આટલી વસ્તુ લખી અને ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાની. ફર્સ્ટ ઓફ ઓલ, નોર્મલ પ્રોડક્શન યુનિટ ઇન્ટ્રોડ્યુસ 10,000 minus normal loss 300 is equal to 9,700 અને એક્ચ્યુઅલ પ્રોડક્શન છે 9,200. ધારણા હતી 9,700 પ્રોડક્શન થશે, પરંતુ થયું નહીં, થયું 9,200. તો 500 જેવું ઓછું થયું એ એબનોર્મલ લોસ અથવા વેસ્ટેજ કહેવાશે. normal production 9,700 minus actual production 9,200 is equal to 500. Credit side. And third formula, total cost એટલે આ ડેબિટ સાઇડ નું ટોટલ થાય 1,70,500 70 minus scrap value of normal wastage 750, normal production 9,700 is equal to 17.5. હવે આ નોર્મલ એબનોર્મલ વેસ્ટેજ અને એક્ચ્યુઅલ પ્રોડક્શન આ બંને ક્રેડિટ સાઇડ 17.5 17.5 ની કિંમતે લખી દઈએ બાય એબનોર્મલ વેસ્ટેજ into bracket 17.5 unit 500 and amount is
सॉरी आ नॉर्मल एक्चुअल प्रोडक्शन 9200 नहीं परंतु 9500 છે મારી મિસ્ટેક થઈ ગઈ અહીંયા 500 છે એટલે 500 ની જગ્યાએ 200 આવશે આ બરાબર છે એટલે અહીંયા લખાશે 200 into 17.5 is equal to 3500 actual production 9500 છે and by process B account into bracket 17.5 actual production 9500 and amount is 1,66,250 total 10,000 and 1,70,500 પ્રોસેસ એ અકાઉન્ટ એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ બનાવવાનું કીધું નથી એટલે આપણે બનાવતા નથી પ્રોસેસ બી ડેબિટ સાઇડ ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ અકાઉન્ટ 9500 and 1,66,250 debit side to materials 15,000 to labor 65,000 to direct expenses 11,875 credit side by normal wastage into bracket selling price per unit 5 percentage 5% 9500 na 5% 475 2375 આ બંનેનું મલ્ટીપ્લિકેશન 2375 આટલું લખીને ત્રણ ફોર્મ્યુલા લખી દેવાની યુનિટ ઇન્ટ્રોડ્યુસ 9500 minus normal loss 475 sorry is equal to 9025 ધારણાથી 9025 થશે પરંતુ થયું 9100 આના કરતા વધુ એટલે abnormal gain actual production 9100 minus 9025 is equal to 75 units આ ડેબિટ સાઈડ છે થર્ડ ફોર્મ્યુલા કોસ્ટ પર યુનિટ ટોટલ કોસ્ટ આ ડેબિટ સાઈડ નું ટોટલ 2,73,125 minus scrap value of normal wastage 2,375 upon normal production 9,025 is equal to 30 એટલે આ 30 ની કિંમત એક્ચ્યુઅલ પ્રોડક્શન ડેબિટ સાઈડ અને સોરી એબનોર્મલ ગેઇન ડેબિટ સાઈડ અને એક્ચ્યુઅલ પ્રોડક્શન ક્રેડિટ સાઈડ એ લખાશે 2 એબનોર્મલ ગેઇન ઇન્ટુ બ્રેકેટ 30 unit 75 and amount 2250 credit side by process C account into bracket cost per unit 30 actual production 9100 and amount is 2,73,000 total debit side 9,625 sorry 9,575 and amount is 2,75,375 275,375 हाथी प्रोसेस बी अकाउंट હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ સી અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી અકાઉન્ટ
unit 9100, amount 2,73,000. Debit side to material 5,000, to labor 65,000. and here labor 80,000 છે, સોરી 80. બાકી બધું બરાબર છે. ये प्रोसेस सी ના 65,000 લખાઈ ગયા, જનરલી 65,000 પ્રોસેસ સી માં છે. डायरेक्ट एक्सपेंसेस 20,090, क्रेडिट साइड बाय नॉर्मल लॉस into bracket 10, सेलिंग प्राइस છે 10 અને पर्सेंटेज આપ્યા નથી. સપોઝ કે એ x ધારી લઈએ અને યુનિટ છે x આ, તો નોર્મલ પ્રોડક્શન ની ફોર્મ્યુલા આવી આવે कि यूनिट इंट्रोड्यूस 9100 माइनस नॉर्मल लॉस x, बस आ આગળ વધી શકાય નહીં. cost per unit CPU is equal to total cost minus scrap value of normal wastage upon normal production. તમને આ cost per unit મળી શકે કઈ રીતે? તો કે સેલિંગ પ્રાઇસ તમને આપી છે 51, છેલ્લે જુઓ પ્રોસેસ સી માં સેલિંગ પ્રાઇસ 51 છે, એમાંથી પ્રોફિટ માઈનસ કરો 16.67% એટલે 8.5 થાય, એટલે 42.5 આને કહેવાશે કોસ્ટ પર યુનિટ. આ પ્રોસેસ સી ની કોસ્ટ પર યુનિટ આવી એટલે આ 42.5 અહીંયા લખાશે. ટોટલ કોસ્ટ આનું ટોટલ થાય 3,63,090, 3,63,090 માઈનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ. યુનિટ x છે અને સ્ક્રેપ વેલ્યુ પર યુનિટ 10 છે, 10x આવું કહી શકાય, 10 ગુણ્યા x એટલે 10x અપોન નોર્મલ પ્રોડક્શન છે આ 9100 માઈનસ x. બરાબર ધ્યાન આપજો. 42.5 આ કોસ્ટ પર યુનિટ છે. સી જે સેલિંગ પ્રાઇસ હતી એમાંથી પ્રોફિટ માઈનસ કરો એટલે કોસ્ટ પર યુનિટ મળે. તમે યાદ કરજો એક્ઝામ્પલ નંબર 6 એમાં તમારી પાસે કોસ્ટ પર યુનિટ હતી, એમાં પ્રોફિટ પ્લસ કર્યો એટલે સેલિંગ પ્રાઇસ મળેલી. તો હવે એ સેલિંગ પ્રાઇસ ઉપરથી આપણે કોસ્ટ શોધીશું. આ 99,100 માઈનસ x આ બાજુ છે છેદમાં, તો અહીંયા લાવે તો 42.5 ઇન્ટુ બ્રેકેટ 9,100 માઈનસ x ઇઝ ઇક્વલ ટુ 3,63,090 માઈનસ 10x. 42.5 નો આ કૌંસમાં બંને પદ સાથે એક વખત ગુણાકાર કરવાનો, એટલે 42.5 into 9,100 is equal to 3,86,750, 3,86,750 આ માઈનસ ના માઈનસ 42.5 into x એટલે 42.5x is equal to આ સેમ 3,63,090 minus 10x. હવે શું કરીએ? આ 3,63,090 ને આ બાજુ લાવો એટલે માઈનસ થઈ જાય અને minus 42.5x ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. આ અમાઉન્ટ અહીંયા 3,86,750 આ બાજુ આવે એટલે minus 3,63,090 is equal to આ 42.5x પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય 42.5x અને minus 10x અને માઈનસ કરો એટલે અમાઉન્ટ આવશે 23,660 is equal to 32.5x. 32.5 ને આ બાજુ લાવો એટલે 23,660 divided by 32.5 is equal to x. X is equal to 728. તો આપણે x કરેલો આ નોર્મલ લોસ ના યુનિટ ને એટલે યુનિટ આવશે 728 અને અમાઉન્ટ આવશે 7,280. હવે આના જો પર્સન્ટેજ શોધવા હોય તો આવું સ્ટેપ મુકાય.
કે 9100 યુનિટ દાખલ કરો ત્યારે 728 નોર્મલ વેસ્ટેજ હોય તો 100 એ કેટલા? આ હંમેશા પર્સન્ટેજ 100 એ નીકળે એટલે આ પર્સન્ટેજ શોધવા હોય તો 9100 એ 728 તો 100 એ કેટલા? એટલે આના પર્સન્ટેજ આવશે 8%. આ શોધવાનું તમે કીધું. હવે તમે પાછી આ નોર્મલ પ્રોડક્શન ની ફોર્મ્યુલા મૂકી શકો એટલે તમને નોર્મલ પ્રોડક્શન મળે. Number 3 again normal production is equal to इथी મૂકીએ normal production is equal to unit introduced minus normal wastage. Unit introduced છે 9100 minus normal wastage 728 is equal to 8372. આનું એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને આપ્યું છે 8100 એટલે 272 એબનોર્મલ વેસ્ટેજ કહેવાશે. તો ફોર્મ્યુલા આવે નંબર 4 એબનોર્મલ વેસ્ટેજ ઇઝ ઇક્વલ ટુ નોર્મલ પ્રોડક્શન માઈનસ એક્ચ્યુઅલ પ્રોડક્શન. નોર્મલ પ્રોડક્શન 8372 minus 8100 is equal to 272. હવે આ એબનોર્મલ વેસ્ટેજ 272 એની કોસ્ટ પર યુનિટ 42.5 ની કિંમતથી ક્રેડિટ સાઇડ લખાય બાય એબનોર્મલ વેસ્ટેજ ઇન્ટુ બ્રેકેટ 42.5 272 and amount is 11560 and finally by finished goods account into bracket 42.5 actual production એનું છે 8100 and amount is 3,44,250. જો હવે પ્રોસેસ નું ટોટલ કરો તો બંને બાજુ સરખું થઈ જવું જોઈએ 3,63,090. તો મિત્રો આની અંદર જે સૌથી મહત્વની વસ્તુ છે આ કોસ્ટ પર યુનિટની ફોર્મ્યુલા. આટલી વસ્તુ તમે આ પોર્શન બરાબર વારંવાર જોજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.